અમારા માવતર મરી ગયા છે, મારા ભાઈને કોઈ રાખે એમ નથી, હું કોની પાસે મારા ભાઈને મૂકીને જાઉં? સ્ત્રીના 4 નામ હોય છે, સાંભળજો. સ્ત્રીના 4 નામ હોય. જન્મે ને ત્યારે દીકરી કહેવાય. એનો જ્યારે જન્મ થાય ત્યારે દીકરી, અને એ દીકરી જ્યારે સહેજ મોટી થાય એને પહેલો વહેલો કોઈ સાથે પ્રેમ થતો હોય ને સાહેબ, તે ભાઈ સાથે પ્રેમ થાય. ત્યારે એનું બીજું નામ આવે છે બેન. કાલ હવાની જુનાગઢની ઘટના, મરકીનો રોગ જ્યારે હાલી નીકળેલો, જેમાં કોરોના, અત્યારે તો માણસ પાસે સાહેબ વ્યવસ્થા છે, એટલા વાહનો, એટલી વ્યવસ્થા હોવા છતાં જો આપણે, તો એ સમય કેવો હશે? કોઈ વ્યવસ્થા નહોતી. વાતમાં ધ્યાન આપજો 1 મિનિટ. નાનપણ 9 વર્ષની દીકરી બેન અને 3 વર્ષના ભાઈને મૂકીને માવતર ગુજરી ગયેલા હશે. કોઈનું હગું ન રહ્યું સાહેબ, પણ પોતાનું ગુજરાન કરવા માટે, પોતાના ભાઈને મોટો કરવા માટે એ દીકરી ગિરનારના ગાળામાં જાય સાહેબ, એના ભાઈને તેડી દે. ગિરનારના ગાળાઓમાંથી, ડુંગરાના ગાળાઓમાંથી લાકડા વીણે, લાકડાનો ભારો લાવે, લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. અને એમાં એકવાર બરોબર ધમધમતો તડકો છે, અને તડકામાં દીકરીની માથે ભારો, અને કાંખમાં એનો ભાઈને તેડેલો છે, માથા ઉપર ભારો છે, અને ગિરનારના પગથિયા ઉતરતી હતી. અને એમાં કોક હામું મળ્યું ને પૂછ્યું કે બેટા, બેન, આ કત્તે કોને તેડ્યો? મારો ભાઈ છે. શું કામ ગઈ છે? લાકડા લેવા. અમે નાના માણસો છીએ, અમે લાકડા વેચીને અમારું ગુજરાન કરીએ છીએ. તક તો બેટા ભાઈને નો ઘરે મૂકતો હોય, એ ભાઈને નો ઘરે મૂકતો હોય. કીધું ને આંખમાં આહુડાની ધાર છે, ભાઈ માફ કરજો, અમારા માવતર મરી ગયા છે, મારા ભાઈને કોઈ રાખે એમ નથી, હું કોની પાસે મારા ભાઈને મૂકીને જાઉં? ત્યારે જવાબ આપ્યો કે બેટા, એમ હું નથી કહેતો દીકરી તને, પણ તારી માથે લાકડાનો ભારો, કાંખમાં ભાઈ, તો તને ભાર નથી લાગતો? તેથી આ દેશની દીકરીએ જવાબ આપ્યો હતો સાહેબ કે વડીલ, જેથી બહેનોને ભાઈના ભાર મળશે ને લાગવા, તેથી મિલિટરીમાં ભરતી થાય એવા દીકરાને જન્મ નહીં દઈ શકે ભલા માણસ. તેથી આવા મનોરથો કરે, આવા પુણ્યના કામ કરે એવા દીકરા જન્મ નહીં લઈ શકે સાહેબ. દીકરી દીકરી છે, દીકરી વાલનો દરિયો છે. અને કહેવા ગયો સાહેબ, 7 દીકરા હોય પણ ઘરમાં દીકરી ન હોય ને, ત્યાં સુધી અધૂરું અધૂરું લાગે. પણ આંગણામાં એક જ દીકરી હોય ને, ત્યારે બાપ શું કહેવાય એની જવાબદારી દીકરી શીખવાડી દે છે આ દેશને. સાંભળી લેજો દીકરી, આ બહેનો બેઠા છો એટલે કહું, એનો એક મારે નાનો પ્રસંગ લેવો છે. દીકરી તત્વ શું છે? મેં મારી વળાવી છે દીકરી સાહેબ, પણ મારા નાથે એવી કૃપા કરીને એક દીકરીને વળાવીને તમારા દીકરાની ઘરે દીકરીનો જન્મ થયો છે. અત્યારે હવારમાં જગાડવા આવે ને છે તો 2.5 વર્ષની. હું જરાય ખોટું નથી બોલતો, મારા ઓરડામાં પ્રવેશ કરે તો મને જગાઈ જાય છે. ટપુક ટપુક કરતી આવતી હોય ને, આમાં મોઢા પાસે આવીને દાદા. પણ દીકરી તત્વ એવું છે. ગામડું ગામ, ગરીબ બાપ, એક દીકરી 6 મહિનાની હતી અને એની માં ગુજરી ગયેલી સાહેબ. અને આ પુરુષ મટી, બાપ મટી, અને માની ઘોડે દીકરીનું જતન કર્યું, દીકરીને મોટી કરી. ગામના સાહેબ મજૂરીને કુવા ખોદીને સંપત્તિ ભેગી કરી દીકરીના કરિયાવર માટે. દીકરીના લગ્ન લીધા. જાનુની વાટો જોવાની. ટૂંકી વાત બહુ મોટી છે.
પણ નરું સત્ય તો એ છે કે આવી દીકરીનો પ્રસંગ લઉં ને તો મને મારી દીકરીનો પ્રસંગ મારી આ નજરમાં ટળવળે છે. કારણ કે અમુક વસ્તુ છે એનું વર્ણન ન થઈ શકે. એ તો જેને વળાવી હોય એ જ બાપને ખબર હોય કે દીકરીની વિદાય શું કહેવાય છે. હું તો દરેક દીકરાઓના બાપને દીકરાવાળાને વિનંતી કરું છું, તમારા આંગણે જે દીકરી આવે ને એ લક્ષ્મીની ઘોડે એનું સ્વાગત કરજો. કારણ કે 20 વર્ષની મોટી કરીને તમને હોપે છે બાપ. અને મારી દીકરીઓ પણ કાળજામાં લખી લે કે જેવા માવતરોને તમે મૂકીને આવ્યા ને એવા જ આ તમારા માવતરોને ગણજો. જિંદગીમાં તમને ઠેહ નહીં લાગે. ભલા માણા, એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે આપને એટલું કહું કે તમે જેવા માવતર મૂકીને આવ્યા છો એવા જ વ્યક્તિ આવા માવતર, અને આ માવતરો દીકરાઓના બાપ પણ સમજે કે આ કોકની દીકરી મારી ઘરે આવે, કોકની નથી, મારી દીકરી છે. આ દીકરીની પણ લગ્નની સાહેબ 5-7 દિવસની વાર હતી. સાંભળજો, વાત પકડજો. 5-7 દિવસની વાર. ઓરડામાં દીકરી બેઠી છે, ત્યાં જઈ અને બાપ એની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા દીકરી, હા બાપુજી, કાલ હું બેટા શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. તારે શું મગાવવું છે? સાહેબ આડા હાથ કરે ને એનું નામ દીકરી છે. ના બાપુજી, આપણે જે લાવવું હોય લાવજો. નહીં નહીં બેટા, મને કે. અને બાપની આંખનો ખૂણો ભીનો થયો થોડો. બેટા તારી માં હાજર હોત ને તો મને આ ચિંતા નહોતી બેટા, પણ હું પુરુષ છું, મને ખબર ન હોય. કાલ તારા કરિયાવરનો સામાન લઈને આવું, એમાં કાંઈક ખામી રહી જાય અને તું પરણીને જા, ન્યા કોઈ તને મેણું મારે, એ તને જે દુઃખ થાય ને પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે. બહુ કીધું ને, વાત પકડજો સાહેબ, આ વાત મને બહુ ગમે છે. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને, જો આ એક વાતનો શબ્દ મુકાઈ જાય તો આખી વાતનો મરમ મુકાઈ જાય. આ વાત એ છેડે પૂરી થશે. દીકરી એમ કહે છે, બાપુજી એક કામ કરજો. શું? મારા માટે વાસણ લાવશો ને? કે હા. વાસણ ઉપર નામ લખવું પડશે ને બાપુજી? હા બેટા. તો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા પતિનું નામે ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, કેવલ મારી એકનું નામ લખજો. આખર તો બાપે એનો ને સમજી ગયો, વાહ મારી દીકરી, વાહ મારો બાપ. ટૂંકમાં બાપ એનો કરિયાવર લાવે છે. અહીંયા જાનની રાહુ જોવાય છે. સાહેબ આપણા ગીતો જો તમે, દીકરી હરતી ફરતી હોય પણ વરરાજાનો હામૈયાનો ઢોલ વાગે ને વરરાજો માંડવે આવે ને ત્યારે સાહેબ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય અને અમારો કવિ દાદ લખે, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે દડું વરરાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ એવું ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ. દીકરીને માંડવામાં લાવ્યા, દીકરીનો વિદાય દીધી, 4 મંગળ પૂરા થયા, દીકરીને વળાવી. સાહેબ ગીત બધા ગવાતા હોય પણ જ્યારે દીકરીને વળાવે ને એ અદ્ભુત છે સાહેબ. દીકરીને જ્યારે વળાવે